હા વિધાતા મેડમ, ચોક્કસપણે આ જે છે સ્માર્ટ મીટર એ સામાન્ય અને ગરીબ જે મધ્યમ વર્ગ જે છે ને એના જે છે કે જીવન ઉપર પડતા ઉપર પાટું છે. અને આ સરકાર જે છે ને એ જે છે કે એને લાવતું સ્માર્ટ મીટર તો કોઈ વાંધો નતો, પરંતુ એમાં જાગૃતિનો અભાવ અને જે છે કે ગ્રાહકને કન્વિન્સ કર્યા વગર એના ઘરમાં ઘૂસી જઈ અને જબરજસ્તી જે મીટરો લગાવવાની પ્રક્રિયા જે કરી હતી એનો લોકોએ વિરોધ કર્યો છે. અને તમે કહો કે જેમ મારા મિત્ર એમ કે છે ને કે કોઈ બી વ્યક્તિને જો તકલીફ હોય તો ટેકનિકલી જે બિલ લઈને આવે ને જે છે કે અમારા અધિકારીઓ ટેકનિકલ અધિકારીઓને બતાવે. આ તમારા વિઝ્યુઅલ્સ ની અંદર જ છે. તમે જુઓ તમારા વિઝ્યુઅલ્સ ની અંદર કેટલાય લોકો જે છે કે જે ઊભા છે ને પોતાના હાથમાં બિલ પકડીને ઊભા છે અને એ લોકો પોતે એમ કહે છે કે અમારું જે જૂનું મીટર હતું એના કરતા નવા મીટર ની અંદર જે છે કે અમારું બિલ જે છે ને કે વધારે આવેલું છે. અને ઘણા બધી એવી બી ફરિયાદો છે કે આજે જે તમે જે ડભોઈનો જે બનાવ બન્યો એ ખેડૂત એના ખેતરે ગયો હતો અને એના પરિવારમાં ફક્ત લેડીઝો હતી અને વીજ કંપનીના કર્મચારીઓએ કોઈ બી જાતની પરમિશન વગર ઘરની અંદર ઘૂસી અને જે છે વીજ મીટર જે છે કે એ સ્માર્ટ મીટર લગાવી અને જે છે કે નીકળવાની તૈયારી કરતા હતા અને જ્યારે ખેડૂત ઘરે પહોંચ્યો અને વીજ કંપનીઓની સાથે મારામારી થઈ એ દ્રશ્યો બી આપણે જોયા. એટલે આ રીતે જબરજસ્તી તમે સ્માર્ટ મીટરના ફાયદા સમજાવો એમને, તમે એક જે છે કે ગ્રામ સભા યોજો, તમે એ લોકોને એમના જે છે કે ગેરસમજ થઈ છે દૂર કરો, પરંતુ તમે જબરજસ્તી જઈને એમના ઘરમાં ઘૂસી અને સ્માર્ટ મીટર લગાવવાની જે પ્રવૃત્તિ કરી રહ્યા છો એ નિંદનીય છે. અને બીજી એક વાત કહું મેડમ, આની અંદર જે છે ને ગુજરાત સરકારના 4 છુપા એજન્ડા છે. તમે જુઓ કે 2002 થી લઈને 2022 સુધીની અંદર જે છે કે સરકારનો કાયદો હતો કે સરકારી વીજ કંપનીઓ જે છે કે એ જે છે કે આ વીજ સુવિધાઓ પૂરી પાડી શકે. 2022 માં આ કાયદાની અંદર સુધારો કરવામાં આવ્યો અને 2022 પછી ખાનગી કંપનીઓ, ધારો કે ટોરેન્ટ છે કે રિલાયન્સ છે કે અન્ય જે ખાનગી કંપનીઓ છે તેમને આ વીજ જે છે કે પુરવઠો આપવાની જે છે કે તેમને પરમિશન આપવામાં આવી. એટલે પાછલા બારણે જે અત્યાર સુધી જે છે કે સરકાર જે વીજળી આપતી હતી એને બદલે સમગ્ર જે છે કે ખાનગીકરણ આ બધું જે છે કે ખાનગી કંપનીઓના હાથમાં આપી દેવામાં આવ્યું. એટલે પહેલા જે છે કે વીજળી જે છે કે રાહત દરે આપવામાં આવતી હતી, ખેડૂતોને વીજળી જે છે કે એને એના યુનિટ જે છે એ પ્રમાણે એના ભાવ ગણવામાં આવતા હતા. હવે ખાનગી કંપનીઓ તો નફો કરવા બેઠી છે એટલે તમે એમના હાથમાં સુકાન સોંપી દીધું. બીજું તમે જુઓ, હમણાં જ જે છે અખબારી અહેવાલ મુજબ જેટલા બી સ્માર્ટ મીટર લાગેલા છે ને એ સ્માર્ટ મીટર બધા અદાણીએ બનાવેલા છે. બધા અદાણી કંપનીનો કોન્ટ્રાક્ટ છે અને સ્માર્ટ મીટર બધા અદાણીએ બનાવેલા છે અને અદાણીને આજે જે સ્માર્ટ મીટરનો જે છે કે કોન્ટ્રાક્ટ આપી અને એને જે છે કે ફાયદો કરવામાં આવી રહ્યો છે. લોકોએ સ્માર્ટ મીટર નાખવાના છે પરંતુ એના પછી જ્યારે હોબાળો થયો અને એના પછી જે છે કે આ લોકોએ જે છે કે આપણે ઓડિયોમાં ડિસ્ટર્બન્સ એજન્ડા જે છે કે આની અંદર તમે જો ખુદ 2022 માં ખુદ એમના જ મંત્રી એમ કીધું હતું કે સવારનો યુનિટનો ચાર્જ અલગ હશે અને રાતનો યુનિટનો ચાર્જ અલગ હશે. અરે ભાઈ, સવારનો એટલે એમ કીધું કે સવારનો યુનિટનો ચાર્જ છે ને એ ઓછો હશે અને રાતનો યુનિટનો ચાર્જ છે એ વધારે હશે. તો સૌથી વધારે તો વીજળીની જરૂરત રાત્રે પડે. રાત્રે તમારે લાઈટ, પંખાની, વીજળીની બધાની જરૂર પડે એટલે એના વખતે તમારે રાતનો જે ચાર્જ છે એ વધારે અને દિવસનો ચાર્જ છે એ ઓછો રાખવાનો. એટલે આ રીતના જે તાયફાવ કર્યા કે ભાઈ તમારો સવારનો અલગ, સાંજનો ચાર્જ અલગ, આ બધી વસ્તુઓ કરી. અને બેન આજે બી તમે જુઓ કે ગુજરાતની અંદર આજે 25 થી 30 લાખ થી વધારે લોકો જે છે ને કીપેડ વાળો મોબાઈલ વાપરે છે. એમની પાસે સ્માર્ટફોન નથી. એ લોકો જે છે કે પોતે જે છે કે એપ જે છે પર્ટિક્યુલર ડાઉનલોડ કરવા માટે સક્ષમ નથી અને એમનો પગાર આજે જે છે ને 10 થી 12,000 રૂપિયા છે. બરાબર છે. હવે તમે એક યુનિટ ગણો, એક યુનિટ જે છે એને આપણે તમે 8 રૂપિયાથી 10 રૂપિયા ગણો તો હવે એ ધારો કે 100 યુનિટ કે 150 કે 200 યુનિટ વાપરે તો 2,000 રૂપિયા તો એને ઓન ધી સ્પોટ એડવાન્સ આપી દેવાના ગવર્મેન્ટને. હવે તમે સમજો કે ધારો કે ગુજરાતની અંદર 3,43,00,000 અને 343 મીટર છે. હવે દરેક વ્યક્તિ આજે છે કે મિનિમમ 1,500 થી 2,000 રૂપિયા એડવાન્સ આજે છે કે એનું રિચાર્જ કરાવે તો કેટલી મોટી રકમ જે છે કે વીજ કંપનીઓને એમનામાં જ મળી ગઈ. ટેકનોલોજીનો લાભ તો ચોક્કસપણે લેવો જ જોઈએ
પરંતુ આપણે સરકારી કર્મચારીઓને સરકારી નોકરી કરતા હોય એટલે ખાલી સરકારી વાહવા કરવાની ને એ ના હોવું જોઈએ. ખરેખર લોકોની તકલીફો છે ને એ સમજવી જોઈએ. ગ્રાહકને જે છે કે એનું બિલ ખોટું બન્યું એટલે કામ ધંધો બાજુમાં છોડીને મૂકીને એ તમારી ઓફિસોના ધક્કા ખાય, તમને પાછું એ સામેથી પ્રૂફ આપે અને બધું જ તમને ક્લેરિફિકેશન આપે એટલે જાણે તમે પછી સરકારી વીજ કંપનીઓ ઉપકાર કરતી હોય એમ એને ક્રેડિટ આપે અને પાછી તમે આપણે ક્લેરિફિકેશન એમ કરીએ, અરે ભાઈ અમે ક્રેડિટ તો આપીને ઉપકાર કર્યો તમે, એક તો ખોટું બિલ બનાવો છો, એક તો પછી પેલો માણસ નોકરી ધંધો છોડીને તમારે ત્યાં જે છે એ પ્રૂફ કરે છે અને પછી જાણે છે તમે પહેલા જ ધક્કામાં તો કરતા નથી, કામ ધંધો છોડીને લાઈનમાં ઉભું રહેવાનું અને ત્યાં આગળ પાછા તો સરકારી કર્મચારીઓ છે, બરાબર છે, નાસ્તાના ટાઈમ અલગ, પછી જમવાના ટાઈમ અલગ, રિસેસના ટાઈમ અલગ, બરાબર છે, અને પછી એ ત્યાં જઈને પોતે બતાવે અને પછી જાણે ઉપકાર કરતા એમ કે ઓકે ચલો હવે 500 રૂપિયા બાદ ઉપકાર કરો છો તમે, એના 500 રૂપિયા બાદ કરીને તમારી પોતાની જે ભૂલ છે બરાબર છે એ સુધારવાની છે. ચોક્કસપણે હું સમર્થન કરું છું, સ્માર્ટ મીટરો હોવા જોઈએ, પરંતુ કોને હોવા જોઈએ કે જે લોકો એમ કે છે કે ભાઈ મારા ઘેર સ્માર્ટ મીટર લગાવો, બરાબર છે, તો એને ત્યાં તમે નાખો અને જે વ્યક્તિ એમ કે મારે ત્યાં સાદું મીટર છે, મને એનાથી અત્યારે કોઈ તકલીફ નથી, 2022-23 માં મને ડિજિટલ મીટર નાખેલું છે અને મને એનાથી કોઈ તકલીફ નથી, તો સરકારે જબરજસ્તી ના કરવી જોઈએ અને જે છે કે જે સ્માર્ટ મીટર નાખવા માટેના જે લોકો એગ્રી હોય એને ત્યાં પહેલા નાખવા જોઈએ અને પછી તમે અવેરનેસ કેમ કરો કે ભાઈ સ્માર્ટ મીટર થી આટલા ફાયદા છે. અને અત્યાર સુધી ભારતના જનમાનસમાં કેવું છે કે તમે જે છે કે વાપરો ને પછી પૈસા આપો છો. તમે ક્યાંક રેસ્ટોરન્ટમાં જમવા ગયા તો પહેલેથી બિલ નથી આપી દેતા, તમે પહેલા જમો છો પછી જે છે કે તમે જે છે કે એનું પેમેન્ટ કરો છો, બરાબર છે. અમુક જેવી સર્વિસ જે છે કે એની અંદર તમે જે છે કે પહેલા એનો યુઝ કરો છો અને પછી એના પેમેન્ટ કરો છો અને ગ્રાહક જે છે એને સાયકલ કેવી રીતની હોય, 2 મહિનાની અંદર જયારે વીજળીનું બિલ આવશે ત્યારે 2 મહિનાનું ભેગું વીજ બિલ ભરવાની અત્યાર સુધીની એ લોકોની મેન્ટાલિટી છે. અચાનક જ તમે પ્રિપેર કરી દો અને એને જે છે કે જે મીટર ફાસ્ટ ફરવા લાગે અને દર 15 દિવસે 10 દિવસે કે મહિનાની અંદર એને રિચાર્જ કરવાનું આવશે તો એક આ સાયકોલોજીકલ ઇફેક્ટ બી એની સાથે છે. એક તો ભૂલો થાય છે બિલની અંદર અને પછી દર 15 દિવસે મહિને જયારે લાઇટ બિલ રિચાર્જ કરવાનું થશે અને એની અંદર શું છે કે પેલું તો 2 મહિને તમે પછી લાઇટ બિલ ભરો અને પછી તમે ચાલે અને એના પછી તમે 10-11 દિવસે બી મોડું લાઇટ બિલ ભરો તો પેનલ્ટી સાથે લાઇટ બિલ ભરી શકો છો. આની અંદર તો જેવી રીતે તમે રિચાર્જ પૂરું થયું એના 2-3 કે 5 દિવસની અંદર તમારી લાઇટ છે ઓટોમેટિક બંધ થઈ જવાની છે. એટલે આ બધી વસ્તુઓ જે છે કે સરકારે સમજાવવાની છે. આ ખેડૂતો જે છે કે આ જે ગામડાના લોકો છે કે જે હજુ લોકો બી કીપેડ ઉપર જે છે કે પોતાનું જીવન ગુજારી રહ્યા છે, એમની પાસે સ્માર્ટફોન નથી, આ બધી વસ્તુઓ છે તો એમને જઈને અવેરનેસ આપવાની છે, જબરજસ્તી કરવાની કોઈ જ જરૂર નથી. હું બી માનું છું કે સ્માર્ટ મીટર થી કદાચ જે છે કે ફાયદાઓ છે તો એ ફાયદાઓ સમજાવો અને એનાથી જે નુકસાન છે એ નુકસાનને કેવી રીતે તાત્કાલિક નિવારી શકાય. આજે લોકો જે કામ ધંધો છોડીને પછી તમારે ત્યાં લાઇટ બિલના પૈસા સુધારવા આવે તો એ સિસ્ટમને ક્યાં સુધારી શકાય એના માટે ગવર્મેન્ટે જે છે ક્યાંક ને ક્યાંક ધ્યાન આપવાની જરૂર છે, તો આ પ્રશ્ન સરળતાથી ઉકેલાઈ જશે. જી મેડમ. પારસભાઈ, છેલ્લે આપની પ્રતિક્રિયા લઈ લેવા માંગીશું કે આપ શું કહેવા માંગો છો? બેન, જો છે ને કોઈ ગ્રામજનોને તકલીફ ના હોત અને બધા સ્માર્ટ મીટર થી ખુશ હોત ને તો આજે આપણે ડિબેટ જ ના કરવી પડી હોત. અને તમે આજે વિઝ્યુઅલ્સ બારે ઘડીએ જે બતાવી રહ્યા છો ને, આપણે ડિબેટ કરીએ અત્યારે, અને જે લોકો કાગળ લઈને આમ ઉભા છે ગ્રામજનો, બરાબર છે, બધાને અસંતોષ છે અને જે છે કે આ જે ગ્રામજનો છે અને ગામડાના લોકો છે તેનાથી નાખુશ છે એટલે જ ડિબેટ કરવી પડી છે. એટલે કે જો કોઈ એમ અધિકારી અથવા તો કોઈ બી આપણા પોલિટિકલ માણસો એમ કહેતા હોય કે બધું સુમું સૂતરું છે, કોઈ આવતું નથી, કોઈને તકલીફ નથી, બરાબર છે, અને બધું જે છે કે અમે બધું વ્યવસ્થિત રીતે પાર પડી દીધું, તો એ બધું પાર પડી ગયું હતું. આજે ડિબેટ કરી જ શું કરવા આપણે 50 મિનિટની, બરાબર છે. આ ગ્રામજનો હાથમાં બિલ લઈને ઉભા શું કરવા જો તમે વ્યવસ્થિત જ કામ કરતા હોત તો, અને જો છે કે ગ્રાહકોને તકલીફ ના પડી હોત તો આજે આ ડિબેટ ના કરવી પડી હોત. આજે બંને ગ્રાહકો છે એ મૂર્ખા નથી, 7 વાગ્યાથી લઈને 7:50 સુધી બિલ પકડીને તમારી સામે આમ ઉભા છે કે અમને તકલીફ પડી રહી છે અને એક બાજુ જયારે જે સરકારી અધિકારી એમ કહે છે કે ના તકલીફ તો કોઈ નથી, ના અમારે ત્યાં તો કોઈ નથી આવતું, તો આ બધા શું મૂર્ખાઓ છે? એમનામાં બુદ્ધિ નથી, એ લોકો ખોટો વિરોધ કરી રહ્યા છે અને જે મીડિયા આજે જે ડિબેટ રાખી એ ખોટી ડિબેટ રાખી. એટલે જે ભૂલો છે સ્વીકારી લેવી પડે બેન કે હા
ચોક્કસ ક્યાંક ને ક્યાંક ભૂલો થઈ રહેલી છે અને એનો વિરોધ થઈ રહ્યો છે અને એ વિરોધ ના થાય એના માટે જે બી કઈ પગલા જે છે કે લેવાના છે એ અમે લઈ રહીશું. 100% દરેક વ્યક્તિ જે છે કે દરેક જે છે કે કાર્ય છે 100% સક્સેસફુલ નથી હોતું. 50% સક્સેસફુલ હોય છે 50% ભૂલો હોય છે. સ્વીકારી લો કે આપણે નાના બાપના થઈ જવાના છીએ. બરાબર છે. 50% અમારાથી ભૂલો થઈ છે, અમે સુધારવા તૈયાર છે અને આગામી 6 મહિના વર્ષમાં સુધારી દઈશું. પરંતુ આપણે એમ કે ના કોઈ ભૂલો થઈ જ નથી, ના આવું તો બન્યું જ નથી, બધા તો ખુશ છે, રામ રાજ્ય ચાલી રહ્યું છે, તે વસ્તુ ખોટી છે અને આપણે મીડિયા પાછું બતાવે તો એ વાતને નકારે છે. એટલે આ વસ્તુ ના હોવી જોઈએ. ખુલ્લા ગાલે સ્વીકારો અને એની અંદર જે સુધારા છે એ કરવા જોઈએ. જી વિધાતા મેડમ.